નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં બેજરપુરા રેલવે ફાટકની બાજુમાં જ 5 ફૂટની ખાઈ હોવાના કારણે ત્યાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે, જેથી ફાટક નજીકના વળાંકમાં રેલિંગ મૂકવા માંગ ઉઠવા પામી છે. અહીં 20 થી વધુ સોસાયટીના હજારો લોકોની રોજે રોજ અવરજવર રહે છે. પાલનપુરમાં લક્ષ્મીપુરામાંથી બેજરપુરા જવા માટે રસ્તામાં વચ્ચે રેલવે ફાટક આવે છે, જે રેલવે ફાટકની નજીક બેજરપુરા બાજુ 5 ફૂટની ખાઈ આવેલી છે, જેથી જ્યારે ફાટક બંધ હોય ત્યારે લક્ષ્મીપુરા બાજુથી ગાડી અને બાઇકો બેજરપુરા આવવા માટે ભીડ થતી હોય છે અને ફાટક ખુલતા જ લોકો ઝડપથી નીકળવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે લક્ષ્મીપુરાથી બેજરપુરા બાજુ ફાટકને અડીને જ નજીક વળાંક આવેલો છે. જ્યાં વળાંક છે ત્યાં કોઈ રેલિંગ મૂકવામાં આવેલી નથી, જેના કારણે ઘણી વખત ગાડી અને બાઇકો આ 5 ફૂટ નીચે ગબડી પડતા હોય છે, જેથી રેલવે વિભાગ, પાલનપુર નગરપાલિકા અથવા આ કામ જેના તાબામાં આવતું હોય તે તંત્ર દ્વારા સત્વરે અહીં રેલિંગ મૂકવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અહીં રોજ 20 થી વધુ સોસાયટીના હજારો લોકોની અવરજવર છે. કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા તંત્ર સત્વરે રેલિંગ મૂકવામાં માંગ ઉઠવા પામી છે.